ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી એવા CR પાટીલ સાહેબે એક નિવેદન સુરતમાં આપ્યું કે વિસાવદર ભેસાણની જનતાએ મતદારોએ 2012, 2017 અને 2022માં જે ભૂલ કરી છે એને કારણે આ વિસ્તારનો વિકાસ નથી થયો. આ નિવેદન એમણે ઈરાદાપૂર્વક ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં પાયો નાખનાર, પરસેવો રેડ્યો કેશુભાઈ પટેલે ત્યારે આજે CR પટેલ સાહેબ કે એમના બીજા સાથીદારો આ સ્ટેજે બેઠા છે, એનો પાયો માનનીય કેશુભાઈ પટેલે નાખ્યો હતો. વિચારધારાનો ભેદ હોઈ શકે, પરંતુ એ સ્વીકારવું પડે કે એ કેશુભાઈ પટેલ હતા, માત્ર પાટીદાર સમાજના નેતા નહોતા, ગુજરાતના સાચા લોકનેતા, ખેડૂત નેતા હતા કે જેમણે પોતાના મુખ્યમંત્રી કાળમાં ગુજરાતને ગોકુળિયું ગ્રામ યોજના ભેટ આપી અને એને કારણે ગામડામાં સિંગલ ફેઝનો 24 કલાકનો પાવર મળતો થયો, ઘરોમાં 24 કલાક વીજળી આવી. એવી જ એમણે બીજી યોજના હતી ચેકડેમની. સૌરાષ્ટ્રની પાણીથી તરસી ધરતીને, તરસ્યા ખેતરોને સ્થાનિક લેવલે પાણી મળી રહે એને માટે દીર્ઘદ્રષ્ટિ દાખવી અને ગુજરાતમાં ખૂબ મોટા પાયે હજારોની સંખ્યામાં ચેકડેમો બનાવવાનું કામ કોઈએ કર્યું હોય તો એ માનનીય સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ હતા. લોકનેતા હતા, ધરતી સાથે જોડાયેલા હતા, ખેતી સાથે જોડાયેલા હતા, છતાં એમનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હતો અને એવી એક ભેટ એમણે ગુજરાતને આપી કે જ્યાં આજે પણ પ્રાથમિક માધ્યમિક શાળાના બાળકો વિજ્ઞાન શીખવા સમજવા પ્રવાસે જાય છે. એ સાયન્સ સિટી કેશુભાઈ પટેલની દેન હતી. એવી જ એમની ચોથી ભેટ હતી. આવી રહેલા સમયને પારખીને ગુજરાતમાં ગાંધીનગરમાં ઇન્ફોસિટી માનનીય સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલે શરૂ કરાવ્યું હતું. કેશુભાઈ પટેલના આ બધા જ સપનાઓને આજની ભારતીય જનતા પાર્ટીએ રોળી નાખ્યા, વેર વિખેર કરી નાખ્યા. છેલ્લે એ હદ સુધી એ કેશુભાઈ પટેલને અપમાનિત કરવા ગયા છે, એટલા નીચા ઉતર્યા છે કે વર્તમાન ભાજપની પરિસ્થિતિથી હતાશ, નિરાશ થઈને જે પાર્ટી પાછળ એમણે આખું જીવન આપ્યું હતું એનાથી દૂર જઈને પરિવર્તન પક્ષ બનાવ્યો, વિસાવદરમાંથી ચૂંટણી લડ્યા અને કેશુભાઈની વાતને વિસાવદરની જનતાએ, વિસાવદરના લોકોએ, મતદારોએ, ખેડૂતોએ, વેપારીઓએ, યુવાનોએ, મહિલાઓએ ખોબલે ખોબલે મત આપીને વધાવી. એ વાત આજે પણ ભારતીય જનતા પાર્ટીને આંખમાં કણાની જેમ ખૂંચે છે. વિસાવદરની જનતાએ કેશુભાઈ પટેલનો સાથ આપ્યો એ આજે પણ ભારતીય જનતા પાર્ટીથી સહન નથી થતું. એ એમની હતાશા જે અંદર પડેલી છે એ CR પટેલ સાહેબે પ્રગટ કરી છે અને આ મતદારોએ કેશુભાઈ પટેલને સાથ આપ્યો, જે ભારતીય જનતા પાર્ટીથી દૂર ગયા હતા, દુઃખી હતા, એમને સાથ આપ્યો. માટે ઈરાદાપૂર્વક આ વિસ્તારના રોડ રસ્તા, આ વિસ્તારની APMCઓ, આ વિસ્તારની શાળાઓ, આ વિસ્તારના દવાખાના, આ બધું જ એમણે બિસ્માર હાલતમાં મૂકી દીધું. વિસાવદરનો મતદાર ખુદદાર છે, સ્વમાની છે. તમારા આવા તોછડાઈ વેડાઓને વિસાવદરનો મતદાર સહન નહીં કરે. વિસાવદરની જનતાએ ભૂલ નહોતી કરી, સાચી વાતમાં સાથ આપ્યો હતો. એ વિસાવદરની જનતા ફરીથી સાબિત કરશે. ભાજપની વિરુદ્ધમાં કચકચાવીને મતદાન કરીને ગોપાલભાઈને જીતાડીને જે રસ્તે વિસાવદરની જનતા 2012માં ચાલી હતી, આજે ચાલશે, એ જ રસ્તે ભવિષ્યમાં આખું ગુજરાત ચાલશે અને વિસાવદરના મતદારો CR પાટીલ સાહેબે કરેલા અપમાનનો મતદાનથી બદલો લેશે એવી પાક્કી આશા છે. આભાર.